જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા। તો આજે છે દિવસ નંબર 5। તો મિત્રો સવારમાં જે માવગરના વાછરડું હોય છે એને આપણે અહીંયા આવી રીતે દૂધ પાવાની વ્યવસ્થા કરવામાં આવેલી છે। તો બધા વાછરડાઓ એક આરે લાઈનમાં ગોઠવાઈ ગયેલા હતા। બીજી તરફ ભીખાભાઈ બીમાર પશુઓને પાણી અને ચારાની વ્યવસ્થા કરી રહ્યા હતા। ત્રીજી બાજુ આ બંને ભાઈઓ છે એ બીજા અલગ અલગ શેડમાં પાલો નાખવાનું કામ કરી રહ્યા હતા। એક સાફ સફાઈ થતાની સાથે જ પશુઓ ત્યાં આવીને શાંતિથી ચારો ખાઈ શકે। આપણને આવેલો હતો એક કોલ, જે આ ગૌ માતા માટે ગામમાંથી કોલ આવેલો, એને આપણે પહોંચી ગયા હતા તરત જ રેસ્ક્યુ કરવા માટે। ગૌ માતાને રેસ્ક્યુ કરવામાં કારણ એવું હતું, ગૌ માતાનો આગળનો જે પગ છે એ કોઈ કારણોસર ભાંગી ગયેલો હતો। તો એ ગૌ માતાને બેસાડતાની સાથે જ આપણને ત્યાંથી જ બીજો કોલ આવેલો એક નંદી મહારાજને રેસ્ક્યુ કરવાનો। નંદી મહારાજનો સ્વભાવ એકદમ શાંત હતો, જેથી તેને લઈ જવામાં આપણે કોઈ પણ તકલીફ પડી નહોતી। તો ફટાફટ આપણે નંદી મહારાજનું રેસ્ક્યુ કરવામાં એક ભાઈએ આપણની હેલ્પ કરી હતી। બીજી તરફ આપણે એને બેસાડી અને ગૌશાળા તરફ લઈ આવવાના હતા। હવે નંદી મહારાજ એકદમ શાંત અને સરળ સ્વભાવના હોવાથી ફટાફટ રેસ્ક્યુ થઈ ગયા। ત્યાંથી જ આપણે ડૉક્ટર સાહેબને ફોન કરી દીધેલો, જેથી ડૉક્ટર સાહેબ ગૌશાળાએ રાહ જોતા હતા। હવે પછીના સીનમાં તમને દેખાશે પછીની હાલત જે પાંજરાપોળ આવ્યા પછી હતી। તો આવા જ વિડીયો જોવા માટે અત્યારે જ ફોલો કરી લો, લાઈક કરી લો, સબસ્ક્રાઈબ કરી લો। આ ગૌ માતાને આપણે લઈ આવેલા, આ છે નંદી મહારાજ। જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા।